નિષ્કલંક મહાદેવ મંદિરે ભાદરવી અમાસ નિમિત્તે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું. ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે સમુદ્રમાં બિરાજમાન શિવજીના દર્શન અને સમુદ્રમાં સ્નાનથી લોકોના ભવોભવના પાપો ધોવાઈ અને નિષ્કલંક થાય છે. તેમાંની ખાસ કરીને ભાદરવી અમાસના દિવસે અહીંયા સમુદ્રના સ્નાનનો અનેરો મહિમા રહેલો છે. કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરે આજે ભાદરવી અમાસ નિમિત્તે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ હતી. આ વર્ષે આ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે અને લોકો મેળાની મોજ માણશે. ભાવનગર જિલ્લાના કોળિયાકના દરિયા કિનારે સમુદ્રમાં સ્થાપિત 5 શિવલિંગ નિષ્કલંક મહાદેવ તરીકે જાણીતા છે. અહીંના સમુદ્રમાં લગભગ 1 કિલોમીટર દૂર ભગવાન નિષ્કલંક મહાદેવ બિરાજે છે. સમુદ્રમાં ઓટ આવ્યા બાદ સમુદ્રના પાણી ઉતર્યા બાદ અહીં મહાદેવના દર્શન માટે જઈ શકાય છે. ક્યાંય ના હોય તેવું અલૌકિક દ્રશ્ય અહીં જોવા મળે છે. સમુદ્રમાં ભરતી આવતા જ શિવલિંગ સમુદ્રના પાણીમાં અલોપ થઈ જાય છે અને સમુદ્રના પાણી ઉતરતા ફરી શિવજી ભક્તોને દર્શન આપે છે. અહીં તિથિ મુજબ દરિયાના પાણીમાં ભરતી ઓટ આવતી હોય તે મુજબ દર્શન થઈ શકે છે. અહીં સમુદ્રમાં બિરાજમાન શિવજીના દર્શન અને સમુદ્રમાં સ્નાનથી લોકોના ભવોભવના પાપો ધોવાઈ અને નિષ્કલંક થાય છે. તેમાંની ખાસ કરીને ભાદરવી અમાસના દિવસે અહીંયા સમુદ્રના સ્નાનનો અનેરો મહેમાન રહેલો છે. ત્યારે આજે ભાદરવી અમાસ નિમિત્તે સમગ્ર દેશભર માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ નિષ્કલંકના દરિયા કિનારે ઉમટી પડ્યા હતા. નિષ્કલંક મહાદેવનો ઇતિહાસ જોઈએ તો પાંડવો મહાભારતના યુદ્ધ બાદ 100 કૌરવો, લાખો સૈનિકો અને વગેરેના મૃત્યુનું પાપ લાગ્યું હોય અને તે કલંક ધોવા માટે તેમને તેમના ગુરુ દ્વારા સમુદ્ર કિનારે જઈ શિવજીની સ્થાપના કરી અને પૂજા કરવાની સલાહ આપતા પાંડવો સમુદ્ર કિનારે સોમનાથ પહોંચ્યા. ત્યાંથી પ્રચિમાંગ ભગવાન કૃષ્ણને મળ્યા. ભગવાને તેમને કાળી નાવડી, કાળી ધજા, કાળી ગાય અને કડવી તુંબડી લ્યો અને સમુદ્ર કિનારે જાઓ અને જ્યાં કાળી ધજા સફેદ થઈ જાય, કડવી તુંબડી મીઠી થઈ જાય તે જગ્યા પર તમે શિવલિંગ સ્થાપિત કરી પૂજા કરજો. જ્યાં તમારા તમામ પાપો દૂર થઈ જશે અને તમે બધા નિષ્કલંક બની જશો. દરિયાની ભરતીના પાણી ઉતર્યા પછી અહીં દર્શન કરવા જઈ શકાય છે. આથી આ જગ્યા પર આવતા અહીં ધજા સફેદ થઈ જતા પાંચે પાંડવોએ એક પછી એક એમ 5 શિવલિંગની સ્થાપના કરી. દ્રૌપદીએ ભવાની માતાજીની સ્થાપના કરી અને માતા કુંતાએ સ્તંભની સ્થાપના કરી અને તેમની પૂજા કરી અને સમુદ્રમાં સ્નાન કરતા તમામના પાપો ધોવાયા અને તમામ નિષ્કલંક થયા. આથી આ સ્થળ આજે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. પહેલા આ જગ્યા દરિયાના કિનારે હોવાનું મનાતું હતું. આજે 1 કિમી જેટલો દરિયો વધી જવાથી તે દરિયાની વચ્ચે આવી ગયું છે. દરિયાની ભરતીના પાણી ઉતર્યા પછી અહીં દર્શન કરવા જઈ શકાય છે. અને દરિયામાં પૂરી ભરતી આવે ત્યારે શિવલિંગ પાસે આવેલ સ્તંભ પર લગાવેલ ધજા સુધી પાણી આવી જાય છે. પૂરો સ્તંભ પાણીમાં ગરકાવ થઈ જાય છે. કોળિયાકમાં ઋષિ પાંચમે પણ નહાવાનું ખૂબ મહાત્મ્ય છે. ઓટના સમય દરિયામાં ચાલી સ્નાન કરી દરિયા વચ્ચે રહેલા નકળંગ મહાદેવને ધૂપ, દીપ અને શ્રીફળ ચઢાવી પૂજા કરતો માનવ મહેરામણ આખો દિવસ દરિયા કિનારે જ રહે છે. ભાદરવો મહિનો પિતૃનો મહિનો હોવાથી આ મેળામાં સાધુ સંતો અને ભુવા પણ હોય છે. મંત્ર તંત્ર અને ડાકલાના અવાજો પણ સાંભળવા મળે છે. ગુજરાતભરમાંથી અને બહારથી પણ લોકો શ્રદ્ધાપૂર્વક અહીં નકળંગ મહાદેવના દર્શનાર્થે આવે છે. આ રીતે નકળંગ મેળાનો રંગ બીજા મેળાઓ કરતા અલગ છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો દરેક લોકો જોડે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.